તો દોસ્તો અત્યારે એક ભાઈ મળ્યા છે, ગાડીમાં હોર્ન ફિટ કરશે. બતાવો, સર્કિટ તો બતાવો. હવે તમારો ખટારો કે ટ્રક થી પણ વધારે હોર્ન કેવું વાગશે તમે મોઢે કયો? ખટારાથી વધારે હોર્ન વાગે એવું આપણે કરશું. આ બાઇકમાં હોન્ડા બાઇકમાં ખટારાથી હોન્ડા બાઇક હવે કોઈ પણ માણસ ને ઘરે કરવું હોય તો કરી શકશે કરી શકે ને આરામથી. ખર્ચો કેટલો? ખાલી ખર્ચો ખાલી કેપેસિટર નો. એ જૂનું હોય તો હાલે, જૂનું હોય તો હાલે, નવું હોય તો હાલે, ટૂંકમાં ચાલુ હોવું જોઈએ. 20-30 રૂપિયા સુધીનો ખર્ચો. અને આનું જે હોર્ન છે એ નાનું છે મિત્રો, અત્યારે જોઈ લો તમે, હાવ નાનું હોર્ન છે, પણ એનો અવાજ કેવો આવશે ભાઈ? જોરદાર. ખટારાથી વધારે આવશે. એટલે ટ્રક વાળો કોઈ ખટારા વાળો આગળ જતો હોય તો એ વિચારમાં પડી જાય. વિચાર હોર્ન કેને માર્યો વિચાર કરે, તમને વિચાર કરી લ્યો. નહીં થયું તો માર્યો તમને હું. તમે નજર અમે હમણાં કરીને બતાવી દઉં પછી. તો દોસ્તો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો કે ભાઈને હું મળું છું ને અત્યારે લાઈવ માં હોર્ન ફિટ કરે છે. આપણે લાઈવ માં કરાવશું ને ચાલુ વિડીયોમાં આપણે કેવું કે કરો એટલે કરશે આગળ. અને આનું હોર્ન બતાવો, સર્કિટ સામે રાખો એટલે બધાને ખ્યાલ આવે. એટલે તમે આમાં શું ફિટ કર્યું આવું બધું? એમાં હોર્ન ની પીનું આવતી હોય ને સર્કિટ છે. હા, 1-2 વાય એટલે આની કઈ કિંમત નથી. આ તો ગમે ત્યાં ઘરમાં મળી જાય. કદાચ ઓલી એસપી ની પિન હોય ને તો હાલે. બરાબર. આપડી એરફોન ના હોય ને એરફોન એની પિન હાલે. બરાબર. અને આ તો પંખાનું કેપેસિટર છે. પંખાનું કેપેસિટર. બરાબર. તો હવે ધીમે ધીમે તમે ફિટ કરો. હાલો કરી. કારણ કે આપણે જોવું જ છે લાઈવ માં કઈ રીતે કરો ને એ બધાને બતાવો. તમને બતાવું. હોર્ન તો કાયદેસર જ આમ તમે કયો જે પ્રમાણે જ વાગશે. હું કહું એના કરતા વધારે તમે એકવાર જોવો ખરા તમે. હે? ખટારા કરતા ખટારા કરતા વધારે ખટારા વાળો એમ કે કી હોર્ન છે એમ ઈ કે ગોતવા દે એવું હોર્ન કા કરી. તો દોસ્તો તો વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે તો ભાઈ જલસા થઈ ગયા છે. જો આ મને રોજ નવું નવું જોવા મળે ને તમને આજ બતાવું. એક કેપેસિટર આઈ મારવાનું, એક છેડો અર્થિંગ માં મારી દેવાનો. બરોબર. બરાબર. એટલે આ પાઇપ માં ગમે આપણે અર્થિંગ દઈ દઈએ એટલે હાલે. હા હા. એટલે કેપેસિટર નો એક આ બાંધી દેવાનું અને એક છેડો કેપેસિટર નો છેડો અર્થિંગ માં. બે છેડા કામ મારી દીધા. હા હે ને પિન નો હે ને ભાઈ. ઓય હા, ખુલ્લો રાખો એટલે માણસ ને વિડીયો માં તો કઈ ખબર પડે. રેડી? હરખું અર્થિંગ મારો, પેલા અર્થિંગ જ નથી લાગ્યું. લાવો ટેપ પર. એમ નો મારવાનું, અહીંયા જ રાખજો ને. રેડી હાલો. હા બસ રેડી થઈ ગયું હાલો. મારો હરખું ઉપર નથી હજી લાગ્યું. હાલો લાગી ગયું. હા હાલો રેડી. હાલો રેડી. હવે મિત્રો ધ્યાનથી તમે પેલા જુઓ. જા પિન રહી ના પિન. આમાં 2 છેડા મારે. આ છેડો તો ખાલી છે, જો અત્યારે મેં પકડ્યો ને એ તો ખાલી છે. આ એક છેડો કેપેસિટર નો આની હારે માર્યો છે અને બીજી પિન છે. ઓમાંથી પિન કાઢવાની ને હોર્ન આમાંથી પિન કાઢવાની. જો એટલે તમે કેવી પ્રમાણે ખટારા જેવું ટ્રક જેવું વાગશે. ટ્રક જેવું વાગશે. તો મિત્રો ટ્રક જેવું હોર્ન વાગવાનું છે ને ભડાકા થવાના છે કાયદેસર ના. કાયદેસર આમ બજાર ગાંડી થવાની. કારણ કે મને આમ વિશ્વાસ નથી આવતો કે આ ભાઈ વસ્તુ બને આમ. તો હવે આપણે જોઈએ. હવે છેડો મારી દો. છેડો મારી દીધો. હોર્ન માં મારી દીધો ને બીજો હોર્ન માં મારી દીધો. એટલે હોર્ન નો છેડો કાઢી લેવાનો, હોર્ન મારી દેવાનો ડાયરેક્ટ. એક છેડો રાખવાનો હોર્ન નો, એક છેડો આ ઓલો પિન નો મારી દેવાનો. અવાજ આવતો હતો. એક છેડો હોર્ન નો કાઢી લેવાનો, એક છેડો તો ઉમાંથી આવતો હોય ને એક છેડો ખાલી આપણે ઓલી પિન હોય ને હોર્ન માં મારી દેવાની. હા એટલે વાગશે હોર્ન. બરાબર. એટલે એક છેડો હોર્ન નો હાવ કાઢી જ નાખવાનો. કાઢી નાખવાનો. એમાં કેપેસિટર વાળો છેડો જવાનો, જે અર્થિંગ વાળો હોય કાઢવાનો ને. અર્થિંગ વાળો હોય કાઢવાનો. બરાબર. તો હવે આપણે ગાડીને ચાલુ કરીએ. હોર્ન ચાપ. બરોબર. હા આ ચાવી ચાલુ કરી, લાઈટ થઈ છે. બરોબર. હવે હું તમને કહીશ એટલે મારજો. આ બાજુ આવતર્યો, આ બાજુ આવતર્યો. લાઈવ દોસ્તો તમે પેલા હું બધું બતાવી દઉં. ઉભા રહ્યો. ન મારતા, હજી ન મારતા. પેલા ફિટિંગ બતાવીએ તો કઈક માણસ ને ખબર પડે. નકર વાઇક છે ને બધે ભાગી. જો હોર્ન માં એક છેડો માર્યો. હવે હું કહું ને એટલે મારજો. ઉભા રહ્યો. મારો ઓ હાય. તો દોસ્તો તમે લાઈવ જોઈ શકો છો. હોરન ભાઈ ની વાત સાચી પડી. હોરન તો યાર જોરદાર વાગે યાર. એ તો વાત છે, તમે માનતા નહોતા. તમે કઈ નથી જોવો દે કેવું વાગ્યું હોરન. ગજબ યાર, બહુ મસ્ત વાગ્યું. તો દોસ્તો વિડીયોને શેર કરજો, ઘરે પણ તમે ટ્રાય કરી શકો. ધન્યવાદ.